ભરૂચ જિલ્લાના વાગરા ખાતે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રોડ શો યોજ્યો હતો। લોકસભાની ચૂંટણીના આડે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે તેવા ટાણે વિવિધ રાજકીય પક્ષો છેલ્લી ઘડીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, જેને પગલે પંથકમાં રાજકીય ચહલપહલ તેજ બની ગઈ છે। રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં માસ્ટર સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી મતદારોને રીઝવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે। ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન તરફથી ઉમેદવારી કરનાર ચૈતર વસાવાના સમર્થનમાં વાગરામાં રોડ શો યોજવામાં આવ્યો હતો, જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। ભગવંત માને રોડ શોમાં બોલતા જણાવ્યું હતું કે આખા ભારતની નજર ભરૂચની સીટ પર છે। સુરતની સીટને લઈને તંજ કસતા કહ્યું કે તેમને જબરદસ્તી જીતવાની આદત થઈ ગઈ છે। લોકતંત્રને બચાવો, દેશને બચાવો, સંવિધાન ખતરામાં છે। પ્રથમ બે રાઉન્ડમાં એમની હવા નીકળી ગઈ છે। ભાજપનો 400 પારનો નારો બદલાઈ ગયો અને મંગળસૂત્ર પર આવી ગયો છે। વિકાસ કરતા નથી, રોજગારી આપતા નથી અને સ્મશાન કબ્રસ્તાનની વાત કરે છે। અમે નફરતની રાજનીતિ નથી કરતા। અરવિંદ કેજરીવાલને અંદર એટલે કર્યા છે કે આ ભાજપાના સુપડા સાફ કરી નાખશે। અમે દિલ્હીમાં અને પંજાબમાં ભાજપને સાફ કર્યું છે। ભાજપ એ ભારતીય જુમલા પાર્ટી છે। ઉપસ્થિત લોકોને તેમણે પૂછ્યું કે 15 લાખ ખાતામાં આવી ગયા, મારા ખાતામાં પણ નથી આવ્યા। આમ આદમી પાર્ટી કામની રાજનીતિ કરે છે, નામની નહીં। દિલ્હીમાં અને પંજાબમાં વીજળી મફત આપી છે। મશીનમાં ચૈતર વસાવા 1 નંબર પર છે અને આવશે પણ 1 નંબર પર। ભરૂચ લક્ષ્ય નવી કહાની। ચૈતર વસાવા લાખો મતથી જીત્યા। જૂઠની રાજનીતિને ઓળખવા તેમણે લોકોને કહ્યું હતું। રોડ શો દરમિયાન ચૈતર વસાવાએ ચૂંટણીના દિવસે વધુમાં વધુ મતદાન કરવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પરિમલસિંહ રાણા, વાગરાના મોહમ્મદ અલી પટેલ, ભરૂચ લોકસભાના આમ આદમી પાર્ટીના સંયોજક યાકુબ ગુરજી, સુલેમાનભાઈ પટેલ, સંદીપ માંગરોલા, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, શેરખાન પઠાણ, જાબીર પટેલ, સુરેશભાઈ પરમાર, ધર્મેશભાઈ ભંડેરી સહિતના આગેવાનો અને આસપાસના ગામના કાર્યકરો આ રોડ શોમાં ઉપસ્થિત રહ્યા હતા। રોડ શો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।